જામનગરના સરૂ સેક્શન રોડ ઉપર આવેલ શિવમ પેટ્રોલ પંપનું નામ જામનગર ખાતે ખૂબ જ મોટું છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં સૌથી વધુ વેચાણ કરતું પેટ્રોલ પંપ છે. ભેળસેળ રહિત અને માપમાં પૂરું આપવાને કારણે શિવમ પેટ્રોલ પંપે જામનગરના લાખો નગરજનોમાં એક વિશેષ પ્રકારનો વિશ્વાસ સંપાદન કરેલ છે. શિવમ પેટ્રોલ પંપ દ્વારા ભેટ કૂપન યોજના રાખવામાં આવેલ હતી. તે અંગેની વિગતો ઓનર ભરતભાઈ કુંડલિયાએ આપતા જણાવ્યું હતું કે શિવમ પેટ્રોલ પંપ દ્વારા 10/8/2025 થી 10/10/2025 સુધી મોન્સૂન ધમાકા સ્કીમ ગ્રાહકો માટે જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમમાં 2 વ્હીલરમાં 300 કે તેથી વધુ અને 4 વ્હીલમાં ₹1,500 કે તેથી વધુ પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને એક ભેટ કૂપન આપવામાં આવ્યું હતું. આ ભેટ કૂપનમાં પહેલું ઇનામ એક્ટિવા અને બીજું ઇનામ પણ એક્ટિવા એમ 2 એક્ટિવાના ઇનામો રાખવામાં આવ્યા હતા, જેનો 29,631 ગ્રાહકોએ ભેટ કૂપન મેળવી આ સ્કીમનો લાભ લીધો હતો. ગઈકાલે સોમવારે ભેટ કૂપનનો લકી ડ્રો કરવાનો કાર્યક્રમ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એરિયા મેનેજર આશીષ ભામુ અને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શિવમ પેટ્રોલ પંપના ઓનર ભરતભાઈ કુંડલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રથમ 2 ઇનામ એક્ટિવા 2 વ્હીલર અને 5 આશ્વાસન ઇનામોનો લકી ડ્રો કરવામાં આવ્યો હતો. આ ભેટ કૂપનના લકી ડ્રોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો પણ શિવમ પેટ્રોલ પંપને સારો એવો સહકાર મળ્યો છે. જિજ્ઞાબેનના ભેટ કૂપન નંબર 26,783 છે. બીજા એક્ટિવાના વિજેતા જેનમબેન બાનુને જાહેર કરવામાં આવ્યા હતા, જેના ભેટ કૂપનના નંબર 23,657 છે. આ ઉપરાંત 5 આશ્વાસન ઇનામના વિજેતાઓમાં હિતરાજ સોઢા, જેના ભેટ કૂપન નંબર 23,430 છે. આશ્વાસન ઇનામના બીજા વિજેતા રાજુભાઈ ચાવડાને જાહેર કરવામાં આવ્યા હતા, જેના ભેટ કૂપન નંબર 19,964 છે. ત્રીજા આશ્વાસન ઇનામના વિજેતા તરીકે પુનિતભાઈના નામની જાહેરાત થઈ હતી. પુનિતભાઈના ભેટ કૂપન નંબર 18,330 છે. ચોથા આશ્વાસન ઇનામમાં કમલભાઈના નામની જાહેરાત થઈ હતી. કમલભાઈના ભેટ કૂપન નંબર 29,131 છે. પાંચમા આશ્વાસન ઇનામ તરીકે પુનિતભાઈને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જેમના ભેટ કૂપન નંબર 29,281 છે. આમ બધા ભેટ કૂપનોને ડ્રમમાં ભરી પારદર્શક રીતે લકી ભેટ કૂપન બીનાબેનના વરદ હસ્તે કાઢી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને પોતાનું ઇનામ શિવમ પેટ્રોલ પંપ સરૂ સેક્શન રોડ ખાતેથી વહેલી તકે મેળવી લેવા ઓનર ભરતભાઈ કુંડલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન જાણીતા પીઢ પત્રકાર PD ત્રિવેદીએ કર્યું હતું. આ લકી ડ્રો વિશે શહેર BJP અધ્યક્ષ બીનાબેન કોઠારીએ GTPL જામનગર ન્યૂઝને આપેલી ટૂંકી માહિતી અત્રે પ્રસ્તુત છે. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ.
આજે અહીં સ્વરૂપ શિક્ષણ ખાતે આવેલા સિવિલ પેટ્રોલ પંપમાં જે વ્યક્તિઓએ સૌથી વધુ પેટ્રોલ ભરાવ્યું હોય એમને બંનેમાં લકી ડ્રો દ્વારા એક્ટિવા જેમને લાગ્યું હોય એનો ઇનામી ડ્રોનો વિતરણનો કાર્યક્રમ હતો અને કુલ 5 કોન્સોલેશન પ્રાઇઝ એટલે કે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે. અને જે પ્રમાણિકતાથી શિવમ પેટ્રોલ પંપ કામ કરે છે તો લોકોની વિશ્વસનીયતા એના દ્વારા સાબિત થાય છે. એમાં કુલ 5 જે ઇનામો લાગ્યા તે 5 ભાઈઓને અને જે 2 મુખ્ય જેમને એક્ટિવા લાગ્યા એ બંને બહેનોને લાગ્યા છે. એટલે મારા હાથે બંને બહેનોના માટે શુભેચ્છા કે જેમને આ ઇનામ લાગ્યા. અને ફરી પણ આવી જે પણ શિવમ પેટ્રોલ પંપ દ્વારા આવી ઇનામી વિતરણની ને યોજનાઓની જાહેરાતો થતી રહેશે તો લોકોને હું અનુરોધ કરું છું કે તેઓ આ ઇનામી યોજનાઓનો લાભ લે.